एवं आप सर्वे श्रीमद वल्लभना लाडीला वल्लभीय वैष्णववृंद भगवत चरणारविंदानुरागी भगवत भक्त्यानुरागी भगवान मार्गानुरागी आप दरेक आत्मीयजनों प्रियजनों खूब सुंदर जयेश भाई जोग्य एवं मनोरथी परिवार द्वारा आ ऐतिहासिक पर्व पुष्टि त्रिवेणी महोत्सव नो आजे चौथो दिवस है। हजी तो प्रारंभ थयो हतो ने काले पूर्ण पण थई जशे। आ कालनी गति है प्रियजनों। भगवद रस भगवद गुणानुवाद एनी कदी तृप्ति ज नहीं होती। ब्रजभक्तो कहे छे ने जड़ऊ दीक्ष्मताम पक्ष्म कृदृशाम। आ नेत्रो अमने जड़ लागी रह्या छे। अमे तो आ अमारा नेत्रोनी जड़ताने जोई रह्या छीए। कारण के ज्यारे अमे प्रभुना दर्शन करीए छीए त्यारे आ देह धर्मना कारण थी आ नेत्र पलक झपके छे। एक क्षण पलक झपके छे एटला माटे पण एटलाथी ज अमने आ नेत्र जड़ लागी रह्या छे। अलौकिक आनंद त्रिवेणीनी रसधारा चाली रही छे। मारू महद भाग्य साक्षात श्रीमन महाप्रभुना गुणगान करवानो एक अवसर मने प्राप्त थयो। श्री वल्लभ गुणगान महोत्सवनी अंतर्गत श्रीमन महाप्रभुनी विविध बाल लीलाओं सहित आपश्रीनी प्रथम भारत यात्रानो प्रारंभ नु आपणे अवगाहन करी रह्या छीए। श्रीमन महाप्रभु आ भक्ति मार्ग ना आधार छे। कोई सुंदर एवी इमारत खड़ी करवी होय, कोई एवं सुंदर बिल्डिंग खड़ू करवू होय तो एना माटे एनु मुख्य आधार शुं छे? एनु बीम जे एना कॉलमो छे, जे एनो आधार छे, एना आधारे आ आटलो वजन टकी शके छे। आ भक्ति मार्गनो आधार श्री वल्लभ छे। भक्ति मार्गना स्तंभ श्री वल्लभ छे। श्री महाप्रभु जी अब दैवी जीवोनो उद्धार करे छे। गत दिवसे आपणे श्रवण कर्यु दैवोद्धार प्रयत्नात्मा। श्री महाप्रभु जी आप दैवी जीवोना उद्धार माटे सतत प्रयत्नशील छे, सतत यत्नशील छे। लो सुंदर प्रसंग आवे छे। श्री महाप्रभु जी आप भारत परिक्रमा भारत भ्रमण करता 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 ज्यारे आप व्रजमंडल में पधारे छे अने ए व्रजमंडल में ज्यारे आप गहवरवन नी अंदर आपनो प्रवेश थाय छे त्यारे मार्ग में ज एक एवं दृश्य आप श्री जुए छे। एक विशालकाय अजगर होय छे। ए विशालकाय अजगर मृत अवस्था में त्यां पड़ेलो छे। અને એના મૃતદેહને સૂક્ષ્મ કીટ પતંગ આદિ એનું ભક્ષણ કરી રહ્યા હોય છે। શ્રી મહાપ્રભુજી આ જોયું, આપ શ્રી વિચારમાં મગ્ન રહ્યા। પ્રસંગમાં સ્પષ્ટ ઉલ્લેખ આવે છે કે 3 રાત્રિ પર્યંત આપ શ્રીએ ચિંતન કર્યું છે ત્યાં બિરાજીને। શ્રીમન મહાપ્રભુના નિજ સેવક દામોદરદાસજી, કૃષ્ણદાસ, મેઘન આદિ
આપ શ્રી વલ્લભની એ મુખાકૃતિના દર્શન કરી રહ્યા છે. કોઈ કંઈ બોલી નથી શકતું, બસ જુએ છે કે શ્રી વલ્લભ આપ નેત્ર બંધ કરી અને આપ મૂર્છિત અવસ્થામાં વિરાજી રહ્યા છે. શ્રીમદ મહાપ્રભુના જ્યારે નેત્ર ખુલે છે ત્યારે આપણા નિજ સેવકો કહે છે કે હે વલ્લભ, આ મૂર્છાનું શું કારણ હતું? શા માટે આપ મૂર્છિત થઈ ગયા હતા? આપની લીલા અગાધ છે, આ જીવ કઈ રીતના સમજી શકશે? મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ક્વદોષ રાશિર જીવોયમ ક્વ હરિર ગુણ વારિધિ. આહા, ક્યાં અનંત દોષોનો સાગર જીવ અને ક્યાં અનંત ગુણોના સાગર ભગવાન. કથમ અન્યોન્ય સંબંધ તેજસ તિમિરયોરિવ. હે વૈષ્ણવજનો, હું સમજી નથી શકતો કે ક્યાં અનંત ગુણોના સાગર ભગવાન અને ક્યાં અનંત દોષોનો સાગર જીવ. એક છે પ્રકાશ, એક છે અંધકાર. આ અંધકાર અને પ્રકાશનો સમન્વય કઈ રીતના થયો છે? આપશ્રી કહ્યું કે હું એના એ નિત્ય લીલા એ લીલા મગ્ન થયો હતો. આ અજગર છે, મઠાધીશ છે, એક સંત છે, ગુરુ છે, અને આ જે કીટ પતંગ આદિ જે વિવિધ જે જીવો છે એ એમના જ શિષ્યો છે. એ પૂર્વ જન્મમાં જ્યારે એ મઠાધીશ હતો ત્યારે એણે વિવિધ શિષ્યો કર્યા, પરંતુ એમના આત્મોદ્ધારનો, એમના કલ્યાણનો એમણે માર્ગ પ્રશસ્ત નથી કર્યો. જેનાથી એમનું કલ્યાણ થાય, જેનાથી એમને ભગવત પ્રાપ્તિ થાય, એવું કંઈ જ નથી કર્યું. માટે એ ગુરુની પણ અધોગતિ થઈ છે. અને એ ગુરુના શિષ્ય બનવાના કારણે એમના શિષ્યોની પણ અધોગતિ થઈ છે. એ શિષ્યો એ કીટ પતંગ બનીને એમને એના રક્તનું ભક્ષણ કરીને કહી રહ્યા છે કે યદિ તારામાં સામર્થ્ય ના હતું તો શા માટે અમને અમારા ગુરુ બન્યા તમે? શ્રી મહાપ્રભુજી આપ સતત દૈવી જીવના ઉદ્ધાર માટે તત્પર બિરાજે છે. એટલે તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, આપનું સ્વરૂપ કેવું છે? આ ભક્તિ માર્ગની અંદર આપનું સ્વરૂપ કેવું? તો ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. આ ભક્તિ માર્ગ એક કમલ છે અને શ્રીમદ મહાપ્રભુ આપ સૂર્ય છે. આ ભક્તિ માર્ગના અલૌકિક સૂર્ય છે. જે આ દેખાતો જે ભૌતિક સૂર્ય છે, એ ભૌતિક સૂર્યનો જ્યારે ઉદય થાય છે ત્યારે સરોવરમાં રહેલા કમલો આપોઆપ ખીલી જાય છે. તે જ પ્રકારે જ્યારે શ્રીમદ મહાપ્રભુનું પ્રાકટ્ય થયું, પ્રાકટ્ય થતા આપે એક જીવને નામ નિવેદન કરાવ્યું. નિવેદન કરાવતાની સાથે એના હૃદયમાં રહેલું જે ભક્તિ કમલ છે એ ખીલી ગયું છે. ભગવાનની પ્રાપ્તિ માટે શાસ્ત્રોએ અનેક ઉપાય બતાડ્યા છે, પરંતુ એ અનેક ઉપાયોથી ભગવાનની પ્રાપ્તિ કરવા માટે આ જીવ કલિકાલનો સક્ષમ નથી. શ્રીમદ મહાપ્રભુએ વેદ વેદાંતોને મથીને જે આ ભક્તિ માર્ગને પ્રકટ કર્યો છે અતિ વિલક્ષણ છે. પ્રિયજનો, વર્ણન આવે છે, ન દાનમ ન તપો નેજ્યા ન શૌચમ ન વ્રતાની ચ પ્રિયતે અમલયા ભક્ત્યા હરિરન્યદ વિડંબનમ. શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવના ઉદ્ધાર માટે વિવિધ પ્રકારના શાસ્ત્રોને મથીને આપે આ નિષ્કર્ષ કાઢ્યો છે કે આ દૈવી જીવને કઈ રીતના ભગવત શરણાગતિની પ્રાપ્તિ કરાવી શકીએ. તો ન દાનમ, એ દાનાદિ ધર્મોથી પ્રાપ્ત નહીં થાય. ન તપઃ, નહીં વિવિધ પ્રકારના તપ કરવાથી પ્રાપ્ત થાય. તપનું ફલ શું છે? તો
તો શાસ્ત્રએ કહ્યું તપસા ચીયતે બ્રહ્મ. તપ દ્વારા કેવલ એ બ્રહ્મની અંદર જીવ સમાઈ શકે છે, બ્રહ્મને હૃદયમાં નથી પધરાવી શકતો. ન ઈજ્યા ન યજ્ઞ યાગાદિઓથી પ્રાપ્ત થાય, ન શૌચમ નહીં વિવિધ પ્રકારના પવિત્રતાના આચરણથી પ્રાપ્ત થાય, ન વ્રતાની ચ નહીં વિવિધ પ્રકારના વ્રતો કરવાથી પ્રાપ્ત થાય. તો એ પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ કેવી રીતના કરી શકાય? તો કહ્યું પ્રિયતે અમલયા ભક્ત્યા. જ્યારે જીવ એ વિશુદ્ધ હૃદયથી એ પ્રેમાત્મિકા ભક્તિ દ્વારા પ્રભુને એક ક્ષણ પણ પ્રભુનું સ્મરણ કરે છે. હરિરન્યદ વિડંબનમ. અન્ય જીવો માટે તો ભગવત પ્રાપ્તિ વિડંબના છે, પરંતુ શ્રી મહાપ્રભુજીની કૃપાથી યદિ પ્રેમાત્મિકા ભક્તિ દ્વારા જીવ પ્રભુને એક ક્ષણ પણ સ્મરણ કરે છે, પ્રભુ સાક્ષાત એના સકલ મનોરથો પૂર્ણ કરે છે. લૌકિકમાં બધા કહેતા હોય ભક્તિ કરો, ભક્તિ કરો. અમે તો પ્રભુની ભક્તિ કરીએ છીએ, પરંતુ પ્રિયજનો આ કલિકાલની અંદર ભક્તિ કરવી પણ કઠિન છે. શ્રી મહાપ્રભુજી કહે છે કલૌ ભક્ત્યાદિ માર્ગાહિ દુસ્સાધ્યા ઇતિ મેમતિ. શ્રી વલ્લભ કહે છે કે આ કલિકાલની અંદર ભક્તિ આદિ માર્ગોને સાધવા પણ બહુ કઠિન છે. ભગવત ભક્તિની પ્રાપ્તિ કેવી રીતના થઈ શકે? ભગવાન સમજાવે છે આટલા આટલા લક્ષણો હશે તો જ એ જીવ મને મારી ભક્તિને પ્રાપ્ત કરી શકશે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. આહા. હે અર્જુન, યદિ આટલા આટલા ગુણો જે જીવમાં હશે એ જીવ મારી ભક્તિને પ્રાપ્ત કરી શકશે. બ્રહ્મભૂત, સૌથી પહેલા તો એ જીવ ભગવાનમય હોવો જોઈએ. પ્રસન્નાત્મા, એના હૃદયથી એ સતત પ્રસન્ન રહેવો જોઈએ. ન શોચતી, કોઈ લૌકિક પ્રકારના દુઃખોનો એને શોક ના હોય. મહાપ્રભુજી જીવને હાથ પકડી પકડીને આ સિદ્ધાંતો સમજાવે છે. હે ભક્તિ માર્ગીય જીવ, તું ચિંતા ના કર. જીવ પૂર્વ જન્મમાં જે કર્મ કરે છે એનું ફલ તો એને ભોગવવું જ પડે છે. અને કહ્યું હરિ સર્વમ નિજેચ્છાતઃ કરીષ્યતિ. તું ચિંતા નહીં કર, તું એ પ્રભુને ભજ. તારા ભાગ્યમાં હશે તો તને મળશે, પરંતુ તારું મહદ ભાગ્ય એ છે, તારું મહાભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત એ થાય છે કે તારી માથે અનંત બ્રહ્માંડના નાયક બિરાજે છે. ન કાંક્ષતી, તું વિવિધ પ્રકારની આકાંક્ષાઓ ના ધરાવ. ગત દિવસે પૂજ્યશ્રી આજ્ઞા કરી હતી સ્વામ્યભિપ્રાય સંશયાત પ્રાર્થના. એ વિવિધ પ્રકારની ભગવાન પાસે આકાંક્ષાઓ ધરાવવાથી શું થશે? તો તમને તમારા પૂર્ણ પુરુષોત્તમની ઉપર શંકા થઈ રહી છે, એમના સામર્થ્યમાં તમને શંકા થઈ રહી છે. અરે ભગવાનની તો પ્રતિજ્ઞા છે, હમ ભક્તન કે ભક્ત હમારે. હું આ મારા ભક્તોનું છું ને ભક્તો તો મારા છે. સુન અર્જુન પ્રતિજ્ઞા મેરી તરત નહીં તારે. આ મારી પ્રતિજ્ઞા છે કે મારા ભક્તોનો હાથ હું જ્યારે પકડું છું, એની લૌકિકતા, એની અલૌકિકતા, એના સુખ દુઃખ સર્વમાં હું પહેલા રહું છું, એને પાછળ રાખું છું. સમઃ સર્વેષુ ભૂતેષુ, જે જીવ સર્વત્ર સમાન ભાવે પ્રભુના દર્શન કરતો હોય, મદ્ભક્તિમ લભતે પરામ, એ આ પરાભક્તિને પ્રાપ્ત થાય છે. શ્રીમન મહાપ્રભુ તો એક વખત જીવનું વરણ કરે છે, વરણ કર્યા પછી એ જીવની માથે પૂર્ણ પુરુષોત્તમ આપ પધરાવી દે છે. પધરાવતાની સાથે માનસી ફલામતા, એ પરમ ફલરૂપા ભક્તિ, માનસી ભક્તિનું દાન શ્રી વલ્લભ કરી દે છે. માટે તો શ્રી ગુસાઈજી આપ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતની અંદર આપ આજ્ઞા કરે છે
શ્રી મહાપ્રભુજીના કેવલ એ ચરણારવિંદનું જેવું અલૌકિક સામર્થ્ય છે. યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પિયુષ યુગ. જ્યારે પણ બેઠકજીએ જાઓ શ્રી મહાપ્રભુજીના, અને બેઠકજીમાં જ્યારે પણ જારી ચંસ્પર્શ કરતા હો ત્યારે આ ભાવ હૃદયમાં રાખજો, એ સ્વરૂપની સાક્ષાત અનુભૂતિ થશે. શ્રીમદ પ્રભુચરણ આપ આજ્ઞા કરે છે, યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પિયુષ યુગ. હે શ્રી વલ્લભ, જ્યારે હું આપના ચરણમાં મારી ગતિ કરું છું, જ્યારે એ ચરણમાં હું મારી પ્રપત્તિ કરું છું, જ્યારે એ ચરણારવિંદનો સ્પર્શ કરું છું, ત્યારે એ ચરણારવિંદના એ અલૌકિક નખચંદ્રમાંથી જે અમૃત રૂપી જલ જે એક બિંદુ મારા ઉંગલીમાં આવ્યું છે, એ હું જ્યારે મારા નેત્રમાં મારા હૃદયમાં લગાવું છું, ત્યારે વરાંગ હૃદય કલિસ્તૃણમિવ હતુચ્છીકૃત. ત્યારે હું તો દૂર એક સામાન્ય જીવ પણ યદી એ જલબિંદુ એ અમૃતની પ્રાપ્તિ કરી લે છે એ નખચંદ્રની, તો એના હૃદયમાં જે કલિરૂપ દોષ છે એ કલીને તો તૃણની સમાન ઉડાવી દે છે. આ શ્રી મહાપ્રભુજીનું સામર્થ્ય છે. ભગવાનના ભક્તો તો કહે છે, ભ્રશ્યંતિ માર્ગા ત્વયબદ્ધ સૌહૃદા ત્વયાભિગુપ્તા વિચરંતિ નિર્ભયા. હે શ્રી મહાપ્રભુજી, હે શ્રી વલ્લભ, જે આપના જીવો, જે તાવકાહ, જે આપના છે, એ આપના જીવો કેવા છે? નિર્ભયા, એ નિર્ભય થઈને વિચરણ કરે છે. અતીત પતિતનો પ્રસંગ યાદ કરો પ્રિયજનો. ચાચાજી ડર્યા નથી, અને આવી જ ઘટના આપણી સાથે થાય તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. દુઃખ में સુમિરન સબ કરે, સુખ में કરે ન કોઈ. ચાચાજીને જરાય ભય નથી લાગ્યો, કારણ કે એ ચરણ કમલના પ્રતાપે એ નખચંદ્રનું એ અમૃત બિંદુ એમના હૃદયમાં વિરાજી રહ્યું છે. પ્રજાધિપતિ રિંદિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ. એવા શ્રી વલ્લભ જેમના એક નખચંદ્રના એક જલરૂપ એક બિંદુ માત્રથી જીવ કલી ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે. કલીની ઉપર પગ રાખીને, કલીને પોતાના નીચે દબાવીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમને ભજી શકે છે. એવા શ્રી વલ્લભના પ્રતાપે, એ શ્રી વલ્લભના પ્રમય બલે, એ શ્રી વલ્લભના કૃપા બલથી પ્રજાધિપતિ રિંદિરા ભગવાન સ્વયં એવા પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ જીવ કરે છે કે પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ. જે પૂર્ણ પુરુષોત્તમના ચરણ રજને આજ સુધી લક્ષ્મીજી શોધી રહ્યા છે. આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. ખૂબ સુંદર ભગવદીઓએ ગાયું છે, શ્રીમદ વલ્લભાધીશ મારા સિર પર રાજે છે. ચાલો થોડું ગુણગાન કરી લઈએ. શ્રીમદ વલ્લભાધીશ મારા શિર પર રાજે છે. શ્રીમદ વલ્લભાધીશ મારા શિર પર રાજે છે. બાંધી પ્રીત હુની સાથ, બાંધી પ્રીત હુની સાથ મારા શિર પર રાજે છે. બાંધી પ્રીત હુની સાથ, બાંધી બધા ભાવ એક સાથે બધા ગાન. મારા શિર પર રાજે છે. રાજે છે, રાજે છે મારા હૈયામાં નાચે છે. ગાજે છે, ગાજે છે મારા હૈયામાં નાચે. રાજે છે ને રાજે છે મારા હૈયામાં નાચે છે. ગાજે છે,
છે મારા હૈયા માથા છે હે બાંધી પ્રીત એહુની સાથ બાંધી પ્રીત એહુની સાથ મારા શિર પર રાજે છે બાંધી પ્રીત એહુની સાથ બાંધી પ્રીત એહુની સાથ મારા શિર પર રાજે છે શ્રીમદ વલ્લભાધીશ મારા શિર પર રાજે છે શ્રીમદ વલ્લભાધીશ શ્રીમદ વલ્લભાધીશ મારા શિર પર રાજે છે અલૌકિક સ્વરૂપ છે ભક્તોના જો આપણા ભક્તિ માર્ગની અંદર સર્વાત્મ ભાવની વાત આપ ઘણી જગ્યાએ સાંભળશો એ સર્વાત્મ ભાવ શું છે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય આ 10 ઇન્દ્રિય અને 11મું મન આ એકાદશ ઇન્દ્રિયોનો વિષય જ્યારે કૃષ્ણ રસ થઈ જાય છે આ એકાદશ ઇન્દ્રિયોનો સંચાર કૃષ્ણમય થઈ જાય છે એ સર્વાત્મ ભાવ છે તદ્વદ ભક્તિ માર્ગની અંદર ભગવાનમય થતા પહેલા આપણી એક ઇન્દ્રિયોમાં શ્રી વલ્લભનો પણ સંચાર થવો જોઈએ પ્રિયજન મળ્યા શ્રી બ્રજનો રાણો દુર્જન દેખી દાજે મારા શિર પર રાજે છે એને ગયો મારો હાથ ગયો મારો હાથ મારા શિર પર રાજે છે શ્રીમદ વલ્લભાધીશ શ્રીમદ વલ્લભાધીશ મારા શિર પર રાજે છે મારા શિર પર રાજે છે મારા શિર પર રાજે છે જેની માથે શ્રી વલ્લભ બિરાજતા હોય જેના હૃદયમાં શ્રીમદ મહાપ્રભુ આપ બિરાજતા હોય આ કાલ કદી એનું કંઈ બગાડી નથી શકતું શ્રીમદ મહાપ્રભુ આપ દૈવી જીવોના ઉદ્ધાર અર્થે સ્થળે સ્થળે આપ પધારી જીવોને અંગીકૃત કરે છે વિદ્યાનગરથી આપ આગળ પધારે છે આગળ પધારતાની સાથે આપ એક નગરની અંદર પ્રવેશ કરે છે એ નગરમાં એક બહુ મોટા શેઠ હોય છે એ શેઠના 4 સંતાન એ નગર શેઠ ધીરે 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 વૃદ્ધ થવા લાગે છે પોતાના 4 સંતાનોને બોલાવીને કહે છે કે આ મારી સંપત્તિનો હવે ભાગ પાડી લો 3 સંતાન એનો ભાગ પાડે છે એક ચોથા સંતાન જેનું નામ દામોદર દાસજી એ કહે છે મારે તો કશું જ નથી જોઈતું મારી આમાં રુચિ જ નથી મારી તો રુચિ ભગવત કથામાં છે મારી તો રુચિ ભગવાન નામમાં છે પિતાજી ત્રણેય અન્ય પુત્રોના ભાગ પાડી દે છે સંપત્તિના એક દિવસ દામોદરદાસજી પોતાના ઘરની છત ઉપર ઊભીને માર્ગમાં જોઈ રહ્યા હતા
એ જ માર્ગેથી શ્રી વલ્લભ આપ પધારે છે. શ્રીમદ મહાપ્રભુ આપ પધારે છે ને શ્રી વલ્લભના એ અલૌકિક મુખારવિંદના દર્શન દામોદરદાસજી કરે છે. અને દર્શન કરતાની સાથે એ લીલાનું અનુસંધાન થઈ જાય છે. અને લીલાનું જેવું અનુસંધાન થયું, પ્રસંગમાં સ્પષ્ટ વર્ણન આવે છે કે છત ઉપરથી દામોદરદાસજી છલાંગ લગાવે છે. છલાંગ લગાવીને શ્રી વલ્લભના ચરણોમાં આપ લોટી જાય છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. શાસ્ત્રો કહે છે યો યદંશઃ સતમ ભજેત. જે જેનો અંશ હોય એને સહજતાથી ભજે છે. પરાપર તત્વ પૂર્ણ પુરુષોત્તમ એ આપણા અંશી છે, આપણે એમના અંશ છીએ. એક સામાન્ય રીતના આપ સૌને કહું તો એક પથ્થર હોય, એ પથ્થરને ભૂમિ ઉપરથી આકાશમાં ઉછાળવામાં આવે. આપણા હાથની અંદર જેટલી શક્તિ હોય એ શક્તિને એકત્રિત કરીને તમે એને ઉછાળો, છેલ્લે એ પથ્થરની ગતિ ક્યાં થશે? ઉત્તર તો આપો, ભૂમિમાં. કારણ કે આ ગુરુત્વાકર્ષણ એને ખેંચી રહ્યું છે. એ જ પ્રકારે જે ભગવદ ભક્તો છે, જે ભગવાનના નિજ જીવો છે, એ નિજ જીવો ભલે આ મર્ત્યલોકની અંદર આવે, પરંતુ એમની વાસ્તવિક ગતિ તો ભગવત ચરણારવિંદમાં જ છે. શ્રીમદ મહાપ્રભુ આપ દામોદરદાસજીને સાથે લઈ એમની અંગીકૃતિ કરી, એમને પ્રથમ નામ દીક્ષા આપી અને આપ એમની સાથે લઈ જાય છે. શ્રી વલ્લભ આપ ત્યાંથી જગન્નાથપુરી આપ પધારે છે. જગન્નાથપુરીની અંદર આપ સાયંકાલે જગન્નાથજીના મંદિરે આપ પ્રવેશ કરે છે, શ્રી જગન્નાથજીના દર્શન કરે છે. એ દિવસે એકાદશીની રાત્રિ હતી. જ્યારે જગન્નાથજીના આપ દર્શન કરે છે ત્યારે શ્રીમદ મહાપ્રભુના હસ્તમાં ત્યાંના મુખિયાજી આપને શ્રી જગન્નાથજીની સખડીનો મહાપ્રસાદ આપે છે. શ્રી વલ્લભે સખડીનો મહાપ્રસાદ આપ ગ્રહણ નથી કરતા, કારણ કે ત્યારે એકાદશી હોય છે. પ્રિયજનો, પ્રત્યેક વૈષ્ણવનો ધર્મ છે કે એકાદશી અવશ્ય કરવી જોઈએ. આજે આપણે એકાદશી નથી કરતા. યદ્યપિ તો શાસ્ત્ર કહે છે એકાદશ્યમ નિરાહાર, એકાદશીમાં તો નિરાહાર જ રહેવું જોઈએ. આ એકાદશીના જે લોકો અન્ન ગ્રહણ કરે છે એનું શું વર્ણન શાસ્ત્ર કરી રહ્યું છે? એ અન્ન નથી, એ પાપ છે. જીવ પાપનું ભક્ષણ કરી રહ્યો છે. સતયુગની વાત છે. સતયુગના સમયમાં દરેક જીવાત્મા પુણ્ય કર્મ કરતા. ત્યાં પાપનું સામ્રાજ્ય જ ન હતું. પાપને પણ પ્રકટ કરનારા તો પ્રભુ જ છે. પ્રભુની પીઠમાંથી એ પાપ પુરુષ પ્રકટ થયો છે. તો એ પાપ પુરુષ રુદન કરતા કરતા પ્રભુ પાસે આવે છે. પ્રભુ પાસે આવીને રુદન કરે છે કે હે પ્રભુ, હું આપની કૃતિ છું, આપે આપની એ પીઠમાંથી મને પ્રકટ કર્યો છે. મારી શું ગતિ છે? મારું કઈ સ્થાન જ નથી. પ્રભુએ આજ્ઞા કરી, હે પાપ પુરુષ, તું ચિંતા ન કર, હું તને એકાદશીના દિવસે અન્નમાં સ્થાન આપું છું. એકાદશીના જે જીવ, જે વૈષ્ણવ એ અન્ન ગ્રહણ કરે છે, સાક્ષાત પાપનું ભક્ષણ કરે છે. એકાદશીનો નિયમ કરો પ્રિયજનો. પૂરી રાત્રિ શ્રી મહાપ્રભુજી આપ એ સખડી મહાપ્રસાદને શ્રી હસ્તમાં લઈ આપ ઠાડા છે અને ત્યાં શ્રીમદ ભાગવતજી ઉપર આપ આખ્યાન કરી રહ્યા છે, વચનામૃત આપી રહ્યા છે. જગન્નાથપુરીના વિદ્વાનોને લાગ્યું આ તો સાક્ષાત સુખદેવજી આવીને કથા કરી રહ્યા છે. એવું અલૌકિક વર્ણન શ્રી વલ્લભ કરી રહ્યા હતા. પ્રાતઃકાલ થઈ, આપે એકાદશીનું વ્રત એ સકડી મહાપ્રસાદથી એને તોડ્યું
અને ત્યારે જગન્નાથપુરીના ધર્મજ્ઞ રાજા, વિદ્વાન રાજા ગણપતિ પુરુષોત્તમ રાય, તેઓ જગન્નાથજીના મંદિરે આવે છે વિવિધ વિદ્વાનોને લઈને. જગન્નાથજીના મંદિરે આવી અને વિવિધ પ્રકારના શાસ્ત્રના નિષ્કર્ષો ઉપર ચર્ચા ચાલી રહી છે. 4 પ્રશ્નો મૂક્યા છે. પ્રથમ પ્રશ્ન છે, સૌથી મોટું શાસ્ત્ર કયું? બીજો પ્રશ્ન, સૌથી મોટા દેવ કોણ? ત્રીજો પ્રશ્ન કર્યો, સૌથી મોટો મંત્ર કયો? અને છેલ્લે કહ્યું, આ ભૂમાર્ગ, આ ભૂતલની અંદર સૌથી શ્રેષ્ઠ કર્મ કયું? વિવિધ વિદ્વાનો અલગ અલગ ઉત્તર આપે છે. અલગ અલગ ઉત્તરથી દરેક વિદ્વાનોને એ સંતોષની અનુભૂતિ નથી થતી. શ્રીમદ મહાપ્રભુને પૂછે છે ત્યારે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, સૌથી મોટું શાસ્ત્ર તો ભગવાનના મુખેથી નીકળેલું એ ભગવદ્ ગીતા છે. સૌથી મોટા દેવ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. સર્વથી શ્રેષ્ઠ નામ એ તો પ્રભુનું નામ છે. અને સૌથી મોટો કર્મ એ તો પ્રભુની સેવા છે. વિદ્વાનો સહમતિ નથી આપતા. એ કહે છે, આપ તો આપના મનથી કહી રહ્યા છો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, હું કદાચ મારા મનથી કહું છું, આ તો જગતના નાથ છે, જગન્નાથ છે. ચાલો એમની પાસે આનું સમાધાન પ્રાપ્ત કરીએ. શ્રી જગન્નાથજીની સમક્ષ એક કાગળ અને લેખની ત્યાં પધરાવવામાં આવે છે. મંદિરના દ્વાર બંધ કર્યા. અમુક સમય પછી દ્વાર ખોલ્યા તો એક કાગળની અંદર એક શ્લોક લખેલો હતો, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપ્યેકતસ્ય નામાની યાની, કર્માપ્યેકતસ્ય દેવસ્ય સેવા. સૌથી મોટું શાસ્ત્ર એ ગીતા છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે. એકો દેવો દેવકી પુત્ર એવ, સર્વથી શ્રેષ્ઠ દેવ એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, અંતઃકરણ મદ્વાક્યમ સાવધાન તયા શૃણુ. હે અંતઃકરણ, મારા વાક્યને સાવધાનતાથી સાંભળ. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ, એ કૃષ્ણથી પર બીજું કોઈ દેવ નથી. વસ્તુતઃ દોષ વર્જિતમ, એ નિર્ગુણ નિર્દોષ બ્રહ્મ છે. મંત્રોપ્યેકતસ્ય નામાની યાની, સર્વથી શ્રેષ્ઠ એ પ્રભુનું શરણ મંત્ર છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કર્માપ્યેકતસ્ય દેવસ્ય સેવા, સૌથી મોટો કર્મ એ જ પૂર્ણ પુરુષોત્તમની સેવા છે. દરેક વિદ્વાનો ચકિત થઈ જાય છે. ચકિત થઈને શ્રી મહાપ્રભુજીના આ સિદ્ધાંતને આપ વિજયત્વ આપે છે. શ્રી મહાપ્રભુજીને વિજય માલા ધરાવે છે. ત્યાંથી શ્રી મહાપ્રભુજી જગન્નાથજીથી આપ ઉજ્જૈન પધારે છે. પૂર્વમાં આપ કાશી પધારે છે, ને કાશીથી આપ ઉજ્જૈન પધારે છે. સ્થળે સ્થળે જ્યાં પોતાના નિજ જીવો છે એ નિજ જીવોને આપે અંગીકૃત કર્યા છે. શ્રીમદ મહાપ્રભુ આપ ઉજ્જૈન પધાર્યા. ત્યાં આપે સાંદીપની મુનિના આશ્રમે આપે મુકામ કર્યો છે. શ્રીમદ મહાપ્રભુએ આપે ત્યાં નદી સ્થળે સ્નાન આદિ કરી સંધ્યા વંદન કર્યા છે. શ્રીમદ મહાપ્રભુએ ત્યાં અલૌકિક ચમત્કૃતિઓ બતાવી છે. એ સંપૂર્ણ આશ્રમની અંદર એક પણ વૃક્ષ ન હતું પ્રિયજનો. આખું એ વન સુકાઈ ગયું હતું. ત્યાં જ એક પીપળાના વૃક્ષનું એક નાનકડું પાંદડું ઉડતા 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 જ્યાં શ્રી મહાપ્રભુ આપ સંધ્યાવંદન કરી રહ્યા હતા ત્યાં શ્રી વલ્લભના ચરણમાં આવે છે. શ્રી વલ્લભના ચરણનો સ્પર્શ કરે છે. શ્રી વલ્લભ જુએ છે કે આ પાંદડું, આ તો જીવ છે ને, વૃક્ષો પણ જીવ છે. આ જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે 4 પ્રકારે સૃષ્ટિની રચના કરી છે. 4 પ્રકારના જીવોનું વર્ણન આવે છે: જરાયુજ, અંડજ,
સ્વેદજ અને ઉદબીજ. જરાયુજ અર્થાત મનુષ્ય, પશુ આદિ, અંડજ અર્થાત સર્પ વગેરે, મત્સ્ય વગેરે, સ્વેદજ અર્થાત જલથી પ્રકટ થતા જીવો, અને ઉદબીજ અર્થાત વૃક્ષાદી જીવો. આ પણ જીવ છે. અને શ્રી વલ્લભનો સહજ સ્વભાવ છે કે અકારણ પોતાના ચરણમાં આવેલા જીવ ઉપર દયા કરવી, કૃપા કરવી, કરુણા કરવી. શ્રી વલ્લભે એક નાનકડા પાંદડાને શ્રી હસ્તમાં લઈ એક નાનકડો ખાડો કર્યો છે. એની અંદર એ પાંદડાને રોપ્યું. પોતાના જ સંધ્યા વંદનના જલથી એમાં જલ સિંચ્યું. જલ સિંચતાની સાથે એક વિશાળ પીપળાનું એ અશ્વત્થ વૃક્ષ થઈ ગયું છે. અને ત્યારે શ્રી વલ્લભે તે વૃક્ષની નીચે વિરાજીને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે. ત્યાંના વિદ્વાનોએ આ સાંભળ્યું કે શ્રી વલ્લભે આવા અલગ અલગ ચમત્કારો કર્યા છે, પોતાના અલગ અલગ પ્રતાપ આપે ત્યાં બતાડ્યા છે. ત્યાંના વિદ્વાનો આવે છે શ્રી વલ્લભની પરીક્ષા કરવા. પરીક્ષા કરવામાં આવ્યા ત્યારે અંદરો અંદર દરેક વિદ્વાનોએ નક્કી કર્યું છે કે આજે તો એક સાથે અલગ અલગ શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન પૂછવા છે. 100 વિદ્વાનો છે અને 100 વિદ્વાન એક સાથે અલગ અલગ પ્રશ્ન કરી રહ્યા છે. અને જે પ્રકારે રાસમાં પ્રભુએ એક વ્રજભક્ત સાથે અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યું છે, તે જ પ્રકારે એ દરેક વિદ્વાનોની સામે શ્રી વલ્લભ અલગ અલગ 100 સ્વરૂપ ધારણ કરી એક સાથે દરેકને ઉત્તર આપીને પરાજિત કર્યા છે. ઉજ્જૈનથી આપ મધ્યપ્રદેશ ઓરછાની અંદર આપ પધારે છે. ત્યાંના એક બહુ મોટા વિદ્વાન શાંકર મતાવલંબી, એ વિદ્વાનનું નામ છે ઘટસ સરસ્વતી. સમાચાર જાણે છે કે આજે તો આપણે ત્યાં વલ્લભાચાર્ય આવે છે અને સાંભળ્યું છે કે એમના જેવી તો વિદવત્તા આ સંસારની અંદર ક્યાંય જોવામાં નથી આવી. સાક્ષાત સરસ્વતી એમની જીહવા ઉપર વિરાજે છે એવું સાંભળ્યું છે. ચાલો આજે એમની પરીક્ષા કરવા જાઓ. શ્રીમદ મહાપ્રભુની પરીક્ષા કરવા ઘટસ સરસ્વતી જાય છે. શાંકર મતના વિવિધ માયાવાદના સિદ્ધાંતો શ્રી વલ્લભની સામે કહે છે. આ ઘટસ સરસ્વતીની એક વિશેષતા હતી. એનું નામ જ એનો અર્થ બતાડે છે. ઘટ અર્થાત ઘડો. જાગો છો ને બધા? હા, બસ થોડા હલતા રહેજો એટલે મને ખ્યાલ આવે જાગો છો આપણે. ઘટ અર્થાત ઘડો. અને સરસ્વતી તેઓ એમની સાથે એક ઘડો રાખતા, જે ઘડાની અંદર વૈદિક મંત્રોથી સરસ્વતીજીને બાંધ્યા હતા. અને એમની સાથે એવી શરત મૂકી હતી કે જ્યારે હું શાસ્ત્રાર્થ કરું અને કદાચ એવું થાય કે મારાથી પણ કોઈ વિદ્વાન મારી સામે આવી જાય અને હું કદાચ પરાજિત થવાનો હોઉં, ત્યારે આપે ઘડામાંથી બહાર આવીને ઉત્તર આપવાનો, મારી સહાયતા કરવાની. આ પ્રકારે ઘટસ સરસ્વતીએ કેટલા બધા વૈષ્ણવ વિદ્વાનોને પરાજિત કર્યા હતા. શ્રીમદ મહાપ્રભુની સમક્ષ આવે છે. સમક્ષ આવી અને વિવિધ માયાવાદોના અલગ અલગ ઉદાહરણો આપે છે. શ્રી વલ્લભ એક પ્રશ્નના ઉત્તર આપીને ઘટસ સરસ્વતીને નિરુત્તર કરે છે. સંપૂર્ણ ચર્ચા ત્યાં પૂર્ણ થઈ જાય છે. ઘટસ સરસ્વતી પોતાની પરાજય સ્વીકાર કરે છે. ઘરે આવી અને ઘડાને બાજુમાં રાખે છે. ત્યાં જ ઘડામાંથી સરસ્વતીજી પ્રકટ થાય છે. ત્યારે ઘટસ સરસ્વતી કહે છે કે હે માતા, આજ સુધી આપે મારી સહાયતા કરી છે. આજ સુધી જ્યારે મેં આપનું આવાહન કર્યું છે, આપે આવીને મને વિજય પ્રાપ્ત કરાવી છે. આજે આપ કેમ બહાર ના આવ્યા? મને ઉત્તર આપો. આવી મારી પરાજય કેમ થઈ? સરસ્વતીજી કહે છે
કે આજ સુધી જે વિદ્વાનોની સાથે ચર્ચા થઈ છે, એ વિદ્વાનો, એ દરેક વિદ્યાર્થી જે વિદ્યાનું અર્જન કરે છે તો મારા પુત્ર છે. પુત્રને તો શિખામણ અવશ્ય દેવાય જ, પરંતુ આજે તું જેની સામે ચર્ચા કરી રહ્યો હતો એ તો સાક્ષાત મારા પતિ હતા, વાગપતિ. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, નહ્યન્યો વાગધીશત શ્રુતિ ગણવતસામ ભાવમ આજ્ઞાતુમિષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવ પ્રકટયતિ વધુ રગ્રતઃ પત્યુરેવ. શ્રીમદ મહાપ્રભુ જ્યારે આપ વેદ વેદાંત અન્ય શાસ્ત્રોનું વર્ણન કરે છે ત્યારે સાક્ષાત સરસ્વતીજી ત્યાં પ્રકટ થઈ જાય છે. ને કેવી રીતના? યસ્માત સાધ્વી સ્વભાવ પ્રકટયતિ વધુ રગ્રતઃ પત્યુરેવ. જે પ્રકારે એક સાધુ પુરુષની સમક્ષ પોતાની સાધ્વી પત્ની પોતાના હૃદયના ભાવોને અભિવ્યક્ત કરે છે, તે જ પ્રકારે સરસ્વતી પણ શ્રીમદ મહાપ્રભુની સમક્ષ થઈને સંપૂર્ણ શાસ્ત્રોને ખોલી દે છે. આપ તો વાણીના પતિ છે. અને એવું કહેવાય છે, અન્યત્ર એવો પ્રસંગ પણ આવે છે કે આ ઘટ સરસ્વતીને પરાજિત શ્રી વલ્લભે જ્યારે કર્યા ત્યારે પુનશ્ચ ત્યાંના રાજાએ શ્રી વલ્લભનો કનકાભિષેક પણ કર્યો છે. ત્યાંથી શ્રી મહાપ્રભુજી આપ બ્રજમંડલની અંદર આપ પ્રવેશ કરે છે. ખૂબ સુંદર ગોપાલદાસજી કહે છે, ને ત્યાંથી શ્રી વૃંદાવન પામ ધર્યા જ્યાં મધુપ કરે જંકાર, કુસુમ દ્રુમ નવ મલ્લિકા મકરંદનો નહીં પાર. એ વ્રજમંડલ કેવું હતું? જે વ્રજમંડલની અંદર પ્રવેશ કર્યો છે એ ભગવત સુખાર્થે વિવિધ લીલા સામગ્રીઓ પ્રકટ કરનારું છે. ભાગવતમાં પણ વર્ણન આવે છે, જ્યારે પ્રભુ શ્રીમદ ગોકુલથી નંદગામ પધારે છે, વ્રજ વૃંદાવનની અંદર આ પ્રવેશ કરે છે, ત્યારે ભગવાનને પણ પોતાની એ લીલા સ્થળીએ વ્રજ વૃંદાવનના દર્શન કરીને અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય. વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલિનાની ચ વિખ્યાસી દુત્તમા પ્રીતિર રામ માધવર્યોર નૃપ. એ વ્રજ વૃંદાવનના દર્શન કરીને ભગવાનના પણ હૃદયમાં અલૌકિક પ્રીતિ થઈ જાય છે કે મારે જે લીલાઓ કરવી છે એ લીલા તો આ જ વ્રજ વૃંદાવનમાં થઈ શકે. એ વ્રજ વૃંદાવનની અંદર આપ પ્રવેશ કરે છે. સર્વપ્રથમ આપ સંપૂર્ણ વ્રજમંડલના એક જે તીર્થ સ્થળો છે એ તીર્થ સ્થળોની અંદર મથુરા આદિ ત્યાં જઈને આપ એ તીર્થોનું આદર વધારે છે, એ તીર્થોને પણ આપ સનાથ કરે છે. ત્યાર પછી આપ બહુલાવનમાં પધારે છે. શ્રી મહાપ્રભુજી જેવો બહુલાવનમાં પ્રવેશ કરે છે, શ્રી મહાપ્રભુજીના પધારવાના સમાચાર સાંભળીને એ બહુલાવનના દરેક વ્રજવાસીઓ શ્રી મહાપ્રભુજીની સમક્ષ આવે છે. આવી અને વિનંતી કરે છે કે હે શ્રી વલ્લભ, આપ પધાર્યા, આપ એટલી કૃપા કરી દો કે અહીંના જે મુગલો છે એ મુગલો અમને બહુ ત્રાસ આપી રહ્યા છે. એ મુગલોથી અમે ત્રસ્ત થઈ રહ્યા છીએ. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, અરે શેનો ત્રાસ આપી રહ્યા છે? એવું શું થઈ ગયું? તો કહ્યું કે આ બહુલાવનની અંદર એક બહુલા ગાય છે. એ બહુલા ગાયનું અમે સંપૂર્ણ વ્રજવાસી અમે એનું પૂજન, નિત્ય એમનું પૂજન અર્ચન કરીએ છીએ. અને મુગલો તો એવું કહે છે કે આ બંધ કરી દો, નહીતર અમે તમને દંડ આપીશું. હા, યદી એ બહુલા ગાય સજીવ થાય, જો એ જીવતી થઈ જાય, આ પથ્થરની ગાયને તમે ભજી રહ્યા છો, એ પથ્થરની ગાય હજી સજીવ થાય તો તમે એમની ઉપાસના અવશ્ય કરો. શ્રી મહાપ્રભુજી કહ્યું, અરે એમાં શેની ચિંતા કરો છો? ચાલો મારી સાથે. શ્રી વલ્લભની સાથે એ વ્રજવાસીઓ જાય છે. શ્રી વલ્લભની સમક્ષ એ બહુલા, એ પથ્થરની પાષાણની બહુલા ગાય હોય છે. શ્રી મહાપ્રભુજીએ એક વિશાળ સમૂહમાં ઘાસનો ચારો મંગાવ્યો છે. ઘાસનો ચારો મંગાવી અને ગાયની પાછળ, તેની પૂંછની પાછળ રાખ્યો છે. પૂંછની પાછળ રાખ્યાની સાથે બહુલા ગાયના, એ પાષાણની ગાયના મસ્તક ઉપર હાથ ધર્યો. મસ્તક ઉપર હાથ ધરતાની સાથે પાષાણની ગાય સજીવ થઈ ગઈ. સજીવ થઈ પાછળ ફરી અને ચારો ચરવા લાગી. શ્રીમદ મહાપ્રભુ શ્રીમદ ગોકુલમાં આપ પધારે છે.
શ્રીમદ ગોકુલમાં જ્યારે આપ પધાર્યા, શ્રી યમુનાજીના અલૌકિક દર્શન કરી શ્રી મહાપ્રભુજીએ જોયું કે જે સારસ્વત કલ્પમાં જે વ્રજમંડળનું વર્ણન છે એવું તો હવે છે જ નહીં. વ્રજવાસીઓને બોલાવ્યા અને કહ્યું કે પૂર્વવત એ ગોકુલ ધામને પુનશ્ચ સજીવ કરો. ત્યાં શ્રીમદ મહાપ્રભુને ભગવદ આજ્ઞા થઈ છે, બ્રહ્મ સંબંધ નામ નિવેદન મંત્રની આપને આજ્ઞા થઈ છે. અને એ વ્રજની યાત્રાથી શ્રીમદ ગોકુલથી શ્રી વલ્લભે સુબોધિનીજી ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો છે. આ પ્રકારે શ્રી મહાપ્રભુજીએ પ્રથમ ભારત યાત્રા આપે પરિપૂર્ણ કરી છે. ત્યાર પછી શ્રી વલ્લભ આપ પુનશ્ચ પોતાના નિજ ગામ કાકરવાડની અંદર આપ પધારે છે. કાકરવાડમાં જ્યારે શ્રી વલ્લભ આપ પધાર્યા ત્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજીની જે લૌકિક સંપત્તિઓ હતી એ દરેક સંપત્તિ પોતાના પરિવારજનોને આપી દીધી. શ્રી મહાપ્રભુજીએ કેવલ શ્રી શાલિગ્રામજી, શ્રી મુકુંદરાયજીનું સ્વરૂપ, શ્રી મદન મોહનજીનું સ્વરૂપ જે યજ્ઞશાળામાંથી, જે યજ્ઞકુંડમાંથી પ્રકટ થયું હતું એ, અને શ્રીમદ ભાગવતજીનો ગ્રંથ, આ ચાર વસ્તુ લઈ અને આપ પાછા પધારી જાય છે. શ્રી વલ્લભને વિચાર આવે છે કે હજી મારા નિજ જીવો આ કલિકાલની અંદર ત્રસ્ત થઈ રહ્યા છે, એમના માટે મારે પુનશ્ચ એકવાર પાછું પરિભ્રમણ કરવું છે. 23 વર્ષની ઉંમરે શ્રીમદ મહાપ્રભુએ દ્વિતીય ભારત પરિક્રમાનો પ્રારંભ કર્યો છે. દ્વિતીય ભારત પરિક્રમાની અંદર પધારતા પધારતા શ્રીમદ મહાપ્રભુ આપ પંઢરપુર પધારે છે, જેનું વર્ણન ખૂબ સુંદર દ્વારકેશજી આપ કરી રહ્યા છે. तहाँ ते पंढरपुर सिधारे श्री विठ्ठलनाथ मिलन को पधारे भीमरथी के पार मिले जब दो तन में आनंद बढ़ो तब बढ़ो आनंद करी बिनती आपको यह श्रम भयो कही श्री विठ्ठलनाथ जी ने मित्रता पथ प्रगतियो. શ્રીમદ મહાપ્રભુ આપ પંઢરપુર પધાર્યા. ત્યાં ભાગીરથીના તટ ઉપર શ્રી મહાપ્રભુજી આપ બિરાજે છે, અને તે જ સમયે તે પંઢરપુરના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી આપ ત્યાં પધારે છે. શ્રી વિઠોબા જેવા ત્યાં આપ પધારે છે, શ્રી વલ્લભ ઠાડા થઈ જાય છે. ઠાડા થઈને આપ નિવેદન કરે છે કે અરે પ્રભુ, આપ પધાર્યા, મને આજ્ઞા કરી હોત તો હું સ્વયં આપના દર્શન કરવા આવી જાત. શ્રી વિઠ્ઠલનાથજી આપ કહે છે, હે વલ્લભ, હું તો મારા કાર્યને સાધવા માટે આવ્યો છું. મારી ઈચ્છા છે કે આપ ગૃહસ્થાશ્રમ ધર્મને અંગીકાર કરો. યદિ આપ ગૃહસ્થાશ્રમ ધર્મને અંગીકાર કરશો તો આપના વંશથી આ ભક્તિ માર્ગનો સતત ઉદ્ધાર થતો રહેશે. આપ વિવાહ કરો અને આપ મને વચન આપો કે આપ અવશ્ય વિવાહ કરશો, આપ ગૃહસ્થાશ્રમ ધર્મને સાધશો, કારણ કે મારે સ્વયં આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રકટ થવું છે. શ્રી મહાપ્રભુજીની ઈચ્છા ન હતી, પરંતુ ભગવદ આજ્ઞા થતા આપે એનું અનુમોદન કર્યું છે. પંઢરપુરથી આપ પુનશ્ચ વ્રજમંડલમાં પધારે છે. ત્યાંના નિજ જીવોને આપ અંગીકૃત કરીને આપ કાશી પધારે છે.
જેવા શ્રી વલ્લભ આપ કાશી પધાર્યા, ત્યાં આ બાજુ શ્રી વલ્લભને અનુસંધાન થઈ રહ્યું હતું કે શ્રી વિઠ્ઠલનાથજીએ જે મને આજ્ઞા કરી છે એ આજ્ઞાનું પાલન હું કેવી રીતના કરું, આપ એનું વિચાર કરે છે. ત્યાં જ એવી વિલક્ષણ ઘટના ઘટી છે. દ્વારકેશજી ખૂબ સુંદર વર્ણન કરે છે. फिर पंढरपुर जब आए श्री विठलनाथ कहीं मन भाए, करी विवाह बहु रूप दिखाओ, मेरो नाम सुवन कुधावो, धरो चित्त में बात यह काशी विवाह जो होए गो, मैं कयो द्विजाय विनती करे चरण समोय गो, आय बाते विवाह कीनो अधिक मंगल तब भयो, नाम धर्यो श्री महालक्ष्मी देखी जोरी दुख गयो. જય હો. શ્રીમદ મહાપ્રભુને વિચાર આવે છે, એ આજ્ઞાનું અનુસંધાન થયું કે શ્રી વિઠ્ઠલનાથજીએ જે આજ્ઞા કરી છે એનું પાલન કરવાનો સમય આવી ગયો છે. ત્યાં જ શ્રીમદ મહાપ્રભુજીના જ કુલના એક તેજસ્વી વિપ્ર દેવન ભટ્ટ અને એમના પત્ની અત્રિમા, આપ બંને શ્રીમદ મહાપ્રભુની સમક્ષ મહાપ્રભુને ગોતતા ગોતતા આપ પધારે છે. જ્યારે આવે છે ત્યારે શ્રીમદ મહાપ્રભુની સમક્ષ આવી પરસ્પર આતિથ્ય સત્કાર થાય છે, શિષ્ટાચારનું પાલન થાય છે. દેવન ભટ્ટ કહે છે કે અમને ભગવાને સ્વપ્નમાં આજ્ઞા કરી છે, શ્રી વિઠ્ઠલનાથજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી છે કે આપની જે સુપુત્રી છે શ્રી મહાલક્ષ્મી, એનો વિવાહ વલ્લભાચાર્યજીની સાથે આપે કરવાનો છે. માટે અમે આપને શોધતા શોધતા અહીં આવ્યા છીએ. શ્રી વલ્લભે વિચાર્યું કે હા, હવે એ સુયોગ પ્રકટ થઈ ગયો છે. શ્રીમદ મહાપ્રભુએ તત્કાલ અડેલથી માતાશ્રીને બોલાવ્યા છે, માતાશ્રીને પધરાવ્યા છે, અને આ બાજુ કાકરવાડથી આપના જે સંબંધીઓ હતા એમને પણ બોલાવ્યા છે. સુંદર એક સુયોગ્ય મુહૂર્ત શોધવામાં આવ્યું અને આષાઢ માસની શુક્લ પક્ષની પંચમીના દિવસે શ્રીમદ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યના અલૌકિક વિવાહનો ઉત્સવ આવ્યો છે. શ્રીમદ મહાપ્રભુના અલૌકિક વિવાહ થઈ રહ્યા છે. દેવતાઓ આકાશ ઉપર આવીને પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરી રહ્યા છે. આવત હે ગઠ જોરે જુગલ વર, આવત હે ગઠ જોરે. એ યુગલ સ્વરૂપના દર્શન કરીને ત્યાંના જે દર્શકો હતા તેમને સાક્ષાત યુગલ સ્વરૂપની ઝાંખી થઈ રહી હતી. શ્રીમદ મહાપ્રભુ જ્યારે વિવાહ થયો, વિવાહ સંપન્ન થતાની સાથે આપશ્રીએ પરિવારજનોની શ્રી મહાલક્ષ્મીજીની આજ્ઞા લઈ આપ તૃતીય ભારત પરિક્રમામાં આપ પધારે છે. તૃતીય ભારત પરિક્રમામાં બ્રજમંડલ થતા આપ પુનશ્ચ અડેલ પધારે છે. અડેલમાં એક સુંદર નાનકડી એવી પર્ણકુટીરનું શ્રી વલ્લભ આપ પોતાના શ્રી હસ્તે નિર્માણ કરે છે. શ્રી હસ્તે નિર્માણ કરી ત્યાં આપ સુખેનથી પ્રભુની સેવા કરી અને સુબોધિની આદિનું લેખન કરે છે. તે સમયે અચાનક એવી વિલક્ષણ ઘટના ઘટી છે. શ્રી મહાલક્ષ્મી વહુજી આપ શ્રી મહાપ્રભુજીને આવીને કહે છે કે આજે કઈ વિલક્ષણ ઘટના ઘટી છે. શ્રી મહાપ્રભુજી પૂછે છે એવું શું થયું છે? મહાલક્ષ્મીજી કહે છે કે આજે હું જ્યારે ભગવત સેવા કરી રહી હતી
પ્રભુની સેવા કરી રહી હતી, પ્રભુને જ્યારે રાજભોગ ધરી રહી હતી, ત્યારે પ્રભુએ મારી સન્મુખ જોઈ એક વિશેષ પ્રકારનું હાસ્ય કર્યું છે. હાસ્ય કરી કંઈ જ બોલ્યા વિના આપે નેત્ર નીચે ઝુકાવી દીધા છે. આ રહસ્ય હું સમજી નથી શકી. આપ કૃપા કરીને હે આર્ય, આપ કંઈ સમજાવો. શ્રી વલ્લભ કહે છે, અરે આ તો આનંદની ઘડી છે, આ તો શુભ સંકેત છે. હું પણ જ્યારે વ્રજમાં ગયો હતો મારી તૃતીય પરિક્રમાની અંતર્ગત, ત્યારે મેં પણ વ્રજમંડળની અંદર સાક્ષાત શ્રી દાવજી સહિત શ્રી કૃષ્ણને ખેલતા દર્શન કર્યા છે. આ એ સૂચવી રહ્યું છે કે જ્યારે નંદરાયજીને ત્યાં જ્યારે પ્રભુનું પ્રાકટ્ય થયું તે પૂર્વે શંકર્ષણ સ્વરૂપ શ્રી બલદેવજી શ્રી દાવજીનું પ્રાકટ્ય થયું છે. આ એવો જ કંઈ શુભ સંકેત છે. થોડા સમય જતા શ્રીમદ મહાપ્રભુને ત્યાં શ્રી ગોપીનાથ ચરણનું પ્રાકટ્ય થાય છે. અલૌકિક સ્વરૂપ, એ સ્વરૂપના દર્શન કરીને શ્રીમદ મહાપ્રભુનું હૃદય પુલકિત થઈ જાય છે. બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવે છે, ઉપસ્થિત દરેક બ્રાહ્મણોને દાન આપે છે અને શ્રી ગોપીનાથ ચરણના પ્રાકટ્યના 5 વર્ષ બાદ જે ભગવદ આજ્ઞા થઈ છે એ ભગવદ આજ્ઞા એ સાકાર થવા જઈ રહી છે. શ્રી ગોપીનાથ ચરણ આ 5 વર્ષના થઈ ગયા છે. ત્યાં જ સાક્ષાત જેનું વર્ણન પુરાણોમાં આવે છે, કેવલ ભક્તિ માર્ગની અંદર નહીં, પુરાણોમાં પણ જેનું વર્ણન આવે છે, અગ્નિ પુરાણ આદિ પદ્મ પુરાણ આદિમાં વર્ણન આવે છે. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભોગ્નિ રૂપ સ્યાત વિઠ્ઠલઃ પુરુષોત્તમઃ. એ જ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદના અગ્નિ સ્વરૂપે સ્વયં પ્રભુ પ્રકટ થયા છે. આ બાજુ અગ્નિ સ્વરૂપે પ્રભુ પ્રકટ થયા છે અને આ બાજુ સાક્ષાત એ પૂર્ણ પુરુષોત્તમના માધુર્ય સ્વરૂપે સાક્ષાત શ્રી ગુસાઈજી પ્રકટ થયા છે. માર્ગશીર્ષ માસની કૃષ્ણ પક્ષની નવમીના શુભ દિને હસ્ત નક્ષત્ર હતું, શોભન યોગ હતો. એ જ શોભન યોગના મધ્યાહ્ન સમયે શ્રીમદ પ્રભુચરણા પ્રકટ થાય છે. ગોપાલદાસજી ખૂબ સુંદર વર્ણન કરે છે. પોષ મધ્યાહે નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપનો આનંદ આચંદ શ્રી વૃંદા વન તણો પ્રગટિયો. આ કેવું પ્રાકટ્ય થયું છે, અલૌકિક પ્રાકટ્ય થયું છે. જે પ્રકારે સારસ્વત કલ્પમાં જ્યારે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય થાય છે તે સમયે અથ સર્વગુણોપેતઃ કાલઃ પરમ શોભનઃ, સર્વ ગુણોથી યુક્ત કાલ શોભિત થઈ રહ્યો હતો. નદી સુખેનથી વહી રહી છે તે પ્રકારે આ બાજુ પણ નદીઓ સુંદર વહન કરે છે. સરોવરમાં કમલો ખીલી ગયા છે, વાયુ સુખ રૂપે સ્પર્શીને વહી રહ્યો છે. એ સમયે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું છે. એ પ્રાકટ્ય કેવું થયું છે જેનું વર્ણન કરતા ગોપાલદાસજી આગળ કહે છે. આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય સુહાય રૂડા કંઠનાદ આલાદ ઉપન્યું તે અંગો અંગ ઘણું. આ સકલ કલ્પદ્રુમાં પ્રગટ્યો આજ આજ મનવાંછિત પૂર્ણવા. આ સાક્ષાત કલ્પદ્રુમ પ્રભુનું પ્રાકટ્ય છે. કલ્પદ્રુમ કોને કહેવાય? જેની પાસે
આ કલ્પદ્રુમ દેવતાઓ પાસે છે, જેની પાસે જે માંગવામાં આવે છે, જે યાચના કરવામાં આવે છે, એ તત્ક્ષણ ત્યાં પ્રકટ થઈ જાય. તદવદ જે ભક્તો એ ભગવદ આહલાદથી વિખૂટા પડેલા હતા, એ દરેક જીવોને એ ભગવદ આહલાદની પ્રાપ્તિ કરાવવા માટે સાક્ષાત શ્રી ગુસાઈજી પ્રકટ થયા છે. એક વખત જય ઘોષ કરો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ શ્રીમન મહાપ્રભુનું દિવ્ય ચરિત્ર છે પ્રિયજનો. ભગવાનની અને શ્રીમન મહાપ્રભુનું નામ રૂપ ગુણ લીલા સર્વ કાંઈ એ પોતાના નિજ જીવો માટે છે. ભગવાન તો ભક્ત ભાવાનું રક્ત છે, તે પ્રકારે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી પણ ભક્ત ભાવાનું રક્ત છે. શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવતા શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, વલ્લભાષ્ટકમની અંદર આપ આજ્ઞા કરે છે, આમના યોક્તમ યદંભો ભવન મનલતસ તચ્ચ સત્યમ વિભોયત. હે પ્રભુ, હે શ્રી વલ્લભ, આ સત્ય છે કે વેદોમાં એવું કહ્યું છે, આમના યોક્તમ યદંભો, જલમાંથી અગ્નિ પ્રકટ થાય છે. જ્યારે આ સૃષ્ટિની રચના થઈ ત્યારે પંચમહાભૂતોની રચના થઈ છે. એ પંચમહાભૂતોની રચના ની અંદર સૌથી પ્રથમ જલની ઉત્પત્તિ થઈ છે ને જલથી અગ્નિની ઉત્પત્તિ થઈ છે. અમુક જગ્યાએ અગ્નિથી જલની ઉત્પત્તિનું પણ વર્ણન આવે છે. તે જ પ્રકારે હે પ્રભુ, હે પૂર્ણ પુરુષોત્તમ, આપના મુખારવિંદમાંથી જે અલૌકિક અગ્નિ પ્રગટ થઈ છે, એ કેવી અગ્નિ છે? સર્ગાદો ભૂતરૂપાદ ભવદનલતસ પુષ્કરમ ભૂતરૂપમ આનંદૈક સ્વરૂપાદ. એ નિત્ય ભગવત સેવાની પ્રાપ્તિ કરાવીને, ભગવત સ્મરણનું અનુસંધાન કરાવીને, પોતાની લીલાઓ દ્વારા, પોતાની અંગીકૃતિ દ્વારા જીવને પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. માટે તો શ્રી વલ્લભને આનંદ કહ્યા છે. સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી વલ્લભના નામાવલીમાં પ્રથમ નામ આનંદ છે. આનંદ કોને કહેશું? આનંદ કોને કહેવાય? સાહિત્યકારો કહે છે, જ્યાં સુખની પરાકાષ્ઠા થઈ જાય છે એ આનંદ છે. પરંતુ ભક્તિ માર્ગીય જીવ એવું કહે છે, જ્યાં લૌકિક સુખનો આત્યંતિક અભાવ હોય, જ્યાં લૌકિક સુખોનો આત્યંતિક અભાવ હોય, જ્યાં અલૌકિક સુખની પ્રાપ્તિ હોય, એ આનંદ છે. આ સભાની અંદર ઉપસ્થિત દરેક વૈષ્ણવો એ આનંદને પ્રાપ્ત કરી રહ્યા છે. આપણે સૌ આનંદને પ્રાપ્ત કરી રહ્યા છીએ. લૌકિક સુખના માટે આપણે થોડી આવ્યા છીએ, એ અલૌકિક ભગવત ગુણાનુવાદને શ્રવણ કરવા આવ્યા છીએ. આ સમંતાદ નંદયતિ સમર્ધયતિ સ્વભક્તાન ઇતિ આનંદ. જે જીવ શ્રી મહાપ્રભુજીના ચરણમાં આવે છે, શ્રી મહાપ્રભુજી ચારે તરફથી, નંદનો અર્થ છે સમૃદ્ધિ, ચારે તરફથી અલૌકિક ભગવત કૃપા રૂપી સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવી દે છે. આનંદ રૂપ ભગવાન સ્વયં છે. વેદોમાં તો પ્રભુને ભગવાન પછી કયા છે, પહેલા તો આનંદ કયા છે. બ્રહ્મનું પહેલું નામ જ આનંદ છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. વેદોમાં પૂછવામાં આવ્યું કે બ્રહ્મ કેવા છે, એ પૂર્ણ પુરુષોત્તમને કઈ રીતના જાણવા, એમના સ્વરૂપને કઈ રીતના ઓળખવા, તો કહ્યું આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. એ બ્રહ્મને આનંદથી જાણજો, આનંદ થકી જાણજો. આનંદ જ એમની ઓળખાણ છે. આનંદાદ્યૈવ ખલ વિમાની ભૂતાની જાયંતે. એ જ બ્રહ્મ આનંદથી જ પ્રકટ થાય છે. એ જ બ્રહ્મ આનંદમાં જ સ્થિતિ કરે છે. એ જ બ્રહ્મ આનંદમાં જ લય પામી જાય છે. આ આનંદનું સ્વરૂપ છે. અને ભક્તિ માર્ગની અંદર તેવું ભાવન કરવામાં આવે છે કે જ્યાં
ભગવન લીલાની અંદર ભગવન લીલાનો જેના હૃદયમાં અતિ વિપ્રયોગ હોય અને એ વિપ્રયોગથી જે ધર્મી સ્વરૂપ થઈ જાય છે, અર્થાત જેના રોમ રોમની અંદર એ ભગવદ વિપ્રયોગ વ્યાપી જાય છે અને એ જે મૂર્તિમંત સ્વરૂપ જે પ્રકટ થાય છે એને આનંદ કહેવામાં આવે છે. કારણ કે એ ભગવન લીલાની અનુભૂતિ કેવલ એના હૃદયમાં છે. પ્રસંગ આવે છે શ્રીમદ મહાપ્રભુનો. શ્રી મહાપ્રભુજી જ્યારે આ પરમાનંદ દાસજીને ત્યાં પધારે છે એમના ઘરે, સુંદર એવા બિછાત કરી હોય છે ગાદી તકિયાની, શ્રી વલ્લભ એની ઉપર વિરાજે છે, આસપાસ શ્રીમદ મહાપ્રભુના નિજ સેવકો વિરાજે છે અને ત્યાં પરમાનંદ દાસજી જેવા આપ આવે છે, શ્રી વલ્લભ આજ્ઞા કરે, પરમાનંદ દાસ કછું ગાઓ, કછું ભગવન લીલા કો ગાન કરો. અને પરમાનંદ દાસજી કહે છે, હરી તેરી લીલા કી સુધી આવે. એ પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમના નિત્ય લીલા ધામમાંથી શ્રી વલ્લભ પોતાના નિજ જીવો માટે સ્વયં જે સ્વામીની સ્વરૂપ છે એ પોતાના નિજ જીવો માટે આપ ત્યાંથી ભૂતલ ઉપર પધાર્યા છે. આપના હૃદયમાં એ ભગવદ વિરહનો એ વિપ્રયોગ છે. એ જ સમયે શ્રી મહાપ્રભુજીને એ લીલાનું અનુસંધાન થયું. અનુસંધાન થતાની સાથે શ્રી મહાપ્રભુજી મૂર્છિત થઈ ગયા છે. આ મૂર્છિતપણું એ જ આનંદનું પ્રતીક છે. પ્રિયજનો, આજના સમયમાં શ્રી વલ્લભનું જે આનંદ સ્વરૂપ છે એ કેવી રીતના અનુભવાશે? 3 પ્રકારે અનુભવી શકશો. આ વલ્લભાષ્ટકની અંદર જે શ્રીમદ પ્રભુચરણ આપ આજ્ઞા કરે છે તદ અનુસાર પ્રથમ તો ભગવત સેવાના માધ્યમથી, ભગવત સેવાથી શ્રી વલ્લભના આનંદની અનુભૂતિ થઈ શકે છે. ત્યાર પછી ભગવાન નામના માધ્યમથી અને ત્યાર પછી ભગવદીઓના સંગથી. એ ભગવદીઓના સંગથી એ આનંદની અનુભૂતિ થઈ શકે છે. ભગવત સેવા શ્રીમદ મહાપ્રભુ જે જીવને પધરાવી આપે છે ફલરૂપ છે. જુઓ, મર્યાદા માર્ગની અંદર અને પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આ જ તારતમ્ય છે. આ બહુ ગૂઢ વાત આપ સૌને કહી રહ્યો છું. ભગવાનની પ્રાપ્તિ એ લક્ષ્ય છે, એ ફલ છે. મર્યાદામાં પણ એ જ ફલ છે, પુષ્ટિમાં પણ એ જ ફલ છે ભગવાન. પરંતુ બંનેના સાધન અલગ અલગ છે. મર્યાદાની અંદર જે જીવ અમુક સાધન દ્વારા ભગવાનને ભજે છે, જેમ તપ, કઠોર તપ જીવે કર્યું, કઠોર તપ કર્યા પછી પ્રભુ ત્યાં પ્રકટ થઈ ગયા. પ્રકટ થઈ અને જીવને જે જોઈતું હતું એ વરદાન પણ આપી દીધું. પ્રભુ ત્યાંથી પધારી ગયા. આ કાર્ય થઈ ગયું પછી એ વ્યક્તિ તપ કરવાનો છે. અહીંયા અમારા પોરબંદરના વૈષ્ણવ કરે તો ઉત્તમ કહેવાય. તપ નથી કરી શકવાનો, કારણ કે સિદ્ધિ ભયે સાધન બિસરામે. એ સિદ્ધિની એ ફલની પ્રાપ્તિ થતા જીવ એ સાધનને ભૂલી જાય છે. પરંતુ આ ભક્તિ માર્ગની અંદર જે સાધન, જે સેવા છે એ સેવા જ ફલરૂપ થઈ જાય છે. શુશ્રૂષણમ તદેવ યેન સેવ્ય સુખમ ભવતિ. આ ભગવત સેવા કોને કહેવાય? જેના દ્વારા સેવ્યની પ્રસન્નતાનો વિચાર થાય. જ્યારે સેવ્યને સુખ પહોંચે છે ત્યારે સ્વતઃ જીવને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ભગવાન નામ જે અલૌકિક છે, જેના નામ માત્રથી જીવના હૃદયમાં એ સંસાર આસક્તિ છૂટી જાય છે, ભગવદ આસક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. પરમાનંદ, નિત્યાનંદ, પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. આ શ્રી વલ્લભનો જ આનંદ છે. ભગવદીઓનો સંગ, જે ભગવદીઓના સંગનું ફલ શું બતાડ્યું? તો ધૌતાત્મા પુરુષ કૃષ્ણમ પાદમૂલમ નમુંચતી. આહા, જે જોઈએ છે આપણને એ જ ફલ છે. આમાં ભગવદીઓના સંગથી જેના હૃદયમાં જેની લૌકિકતાઓ છૂટી ગઈ છે, જેની અહંતા મમતા ભગવદગામી બની ગઈ છે, એવો જે શુદ્ધ થયેલો, જેના અંતઃકરણની અંદર સ્વયં પ્રભુ વિરાજે છે, એવો ધૌતાત્મ પુરુષ બનીને જે જીવ પ્રભુના ચરણને એક વખત પકડે છે, ત્યાર પછી પ્રભુ છોડાવે તો પણ જીવ નથી છોડતો.
સમય થઈ ગયો છે. એક નાનકડું પદ ગાય આજ ભગવતીઓના સંગને અનુસંધાનમાં લઈ અને આજના સત્રને પૂર્ણ કરીશું. ભગવદીય એ તો આપણા હૃદયના અનુરાગી જીવો છે. અને કહ્યું કે વે મન કે અનુરાગી મિલે કબ, વે મન કે અનુરાગી. ખૂબ સુંદર વર્ણન છે. શહેરાઈજીનું આ પદ છે. વે મન કે અનુરાગી મિલે કબ, વે મન કે અનુરાગી, વે મન કે અનુરાગી મન કે અનુરાગી. આ ઉત્તમ પાઠો ક્યારે પ્રાપ્ત થશે? આ ત્રિવેણી, આ કીર્તનનો આ અક્ષરશઃ આ ત્રિવેણી મહોત્સવ છે. આનું આ ફલરૂપ ચિત્રણ આ ત્રિવેણી મહોત્સવ છે. જોગ્યા પરિવાર, મનોરથી પરિવારના માધ્યમથી મને જે સૌભાગ્યની પ્રાપ્તિ થઈ છે એનું વર્ણન હું નથી કરી શકતો પ્રિયજનો. મારું હૃદય ભરાઈ જાય છે. વે મન કે અનુરાગી મિલે કબ. મનોરથી પરિવારના માધ્યમથી આજે મને મારી વાણી પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો, એ પણ કોની સમક્ષ? આપ બંને આચાર્યોની સમક્ષ. જ્યારે તારીખ નક્કી થઈ રહી હતી ત્યારથી પ્રતીક્ષા હતી. મિલે કબ વે મન કે અનુરાગી. આ અવસર ક્યારે આવશે? લૌકિક રીતના અમારા પણ લૌકિકતાની અંદર અમારા સંબંધો છે, પરંતુ નિત્ય લીલા ધામમાં પણ અમારો અનોખો સંબંધ છે. એનું પણ અનુસંધાન હું અહીંયા આપશ્રીના ચરણારવિંદમાં નિવેદન કરું છું. શ્રી વલ્લભ વચનામૃત પીવત, શ્રી વલ્લભ કે વચનામૃત પીવત, જ્યો ચકોર લે લાગી મિલે વે મન કે અનુરાગી. ભગવતીઓનો સંગ થાય, ભગવતીઓના સંગ થતા ત્યાં શ્રી વલ્લભની વાણીનું ઉચ્ચારણ થતું હોય, જ્યાં શ્રી વલ્લભના વચનામૃતનું ઉચ્ચારણ થાય છે, ત્યારે જીવના હૃદયમાં જે તિરોહિત આનંદ રહેલો છે ભગવાનનો, ભગવાન આપણા અંશી આનંદ છે, તો એનો અંશ જીવ પણ આનંદ છે, પરંતુ એ તિરોહિત આનંદ છે. એ તિરોહિત આનંદ સ્વતઃ પ્રકટ થઈ જાય છે. આગળ વર્ણન આવે છે. તિન કે નામ સંબંધ માત્ર તે જાય વિદ્યા ભાગી. બધા ભાવ નામ સંબંધ માત્ર તે જાય વિદ્યા ભાગી. આનંદ રોમ રોમ ભર આવત, આનંદ રોમ રોમ ભર આવત, સુખ ઉપજતા સુહાગી મિલે કબ, વે મન કે અનુરાગી. સમયનો અભાવ છે, નહીંતર આ પદ ઉપર એટલી વિશાળ ચર્ચા થઈ શકે. આ પદની અંદર ભક્તિ માર્ગનો એક ગૂઢ રસ રહેલો છે પ્રિયજન. આગળ વર્ણન કરે છે શ્રી હરિરાય મહાપ્રભુ. જાકે પીછે ડોલત શ્રી
गिरिधर प्रेम पुंज रस पागे जागे पीछे डोलत श्री गिरिधर प्रेम पुंज रस पागे रसिक दास जिनको कृष्ण संग होय रसिक दास जिनको कृष्ण संग होई सोहि दास बड़ भागी सोहि दास बड़ भागी मिले कब वे मन के अनुरागी वे मन के अनुरागी मिले कब वे मन के अनुरागी वे मन के अनुरागी આ આનંદ પરમ દિવસે નહીં મળે બધા ભાવથી वे मन के अनुरागी वे मन के अनुरागी वे मन के अनुरागी આ આનંદ છે પ્રિયજનો શ્રીમન મહાપ્રભુનો જે શ્રીમન મહાપ્રભુના પ્રત્યેક જીવના હૃદયમાં વિરાજે છે જે શ્રીમન મહાપ્રભુ પોતાની આવી વિવિધ વિવિધ લીલાઓ દ્વારા એ આનંદની પ્રાપ્તિ વિવિધ વિવિધ જીવોને કરાવે છે તો બસ વિશેષ વધારે ન કહેતા બે દિવસ 3 દિવસથી કદાચિત હું આપ બંનેની ક્ષમા માંગુ છું. આપ વડીલ આચાર્ય વિરાજો છો અને આપની સમક્ષ મારાથી આશીર્વાદ દેવાઈ જાય છે વૈષ્ણવોને. હું વિવશ થઈ જાઉં છું. જ્યાં શ્રીમન મહાપ્રભુના ગુણગાન થતા હોય, જે પ્રકારે પ્રભુ જે પ્રકારે વેણુનાદ કરતા અને વેણુનાદથી ગાયોને બોલાવતા, ગાયો આવીને જે પ્રકારે પ્રભુના મુખારવિંદના દર્શન કરે, એ પ્રકારે જાણે એવું લાગી રહ્યું હોય કે શ્રી વલ્લભની ગાયો આવે છે ને શ્રી વલ્લભના વેણુનાદને જ સાંભળી રહી છે. મારાથી રહેવાતું નથી, માટે આશીર્વાદ દેવાઈ જાય છે. બસ વિશેષ વધારે સમય ન લેતા મનોરથી પરિવાર એવં ઉપસ્થિત દરેક આદરણીય વૈષ્ણવજનોને મારા હૃદયથી એ જ શુભાકાંક્ષા પાઠવું છું. સદૈવ આપના ભગવત ભાવની વૃદ્ધિ થાય, અલૌકિકી ભક્તિનું દાન શ્રી વલ્લભ કરે, એ જ શુભાકાંક્ષા આપતા અહીં જ વિરામ. સ્વસ્તિ. शिवल्लभाधीश की जय।